પહેલો પ્રશ્ન, કયા રાજ્યમાં સફરજનનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? એ ગુજરાત, બી ઓરિસ્સા, સી પંજાબ કે ડી જમ્મુ અને કાશ્મીર? તો એનો સાચો જવાબ છે જમ્મુ અને કાશ્મીર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, ગાંધીજીને કેટલા બાળકો હતા? ઓપ્શન જોઈ, એ 2 બાળકો, બી 3 બાળકો, સી 4 બાળકો કે ડી 5 બાળકો? એનો સાચો જવાબ છે સી 4 બાળકો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતનું સૌથી ગરમ રાજ્ય કયું છે? એ ગુજરાત, બી બિહાર, સી કેરળ કે ડી રાજસ્થાન? તો એનો સાચો જવાબ છે ડી રાજસ્થાન. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, માચીસની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન જોઈ, એ બ્રિટન, બી અમેરિકા, સી ભારત કે ડી જાપાન? તો એનો સાચો જવાબ છે એ બ્રિટનમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, સૌથી વધારે જિલ્લા કયા રાજ્યમાં આવેલા છે? ઓપ્શન જોઈ, એ રાજસ્થાનમાં, બી ઉત્તર પ્રદેશમાં, સી મહારાષ્ટ્રમાં કે ડી ગુજરાતમાં? તો સાચો જવાબ છે બી ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કોકા કોલા કયા દેશની કંપની છે? એ અમેરિકાની, બી ચીન, સી શ્રીલંકા કે ડી જાપાન? તો એનો સાચો જવાબ છે એ અમેરિકાની. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, ભારતમાં કયા વડાપ્રધાને 3 વખત લગ્ન કર્યા હતા? એ નરેન્દ્ર મોદીએ, બી ઇન્દિરા ગાંધીએ, સી દામોદર રાવલે કે ડી રાજીવ ગાંધીએ? તેનો સાચો જવાબ છે ડી રાજીવ ગાંધીએ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ, ગાજરમાં કયું વિટામિન હોય છે? એ વિટામિન સી, બી વિટામિન બી, સી વિટામિન એ કે ડી વિટામિન ડી? એનો સાચો જવાબ છે સી વિટામિન એ હોય છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ, રામ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ છે? એ 160 ફૂટ, બી 161 ફૂટ, સી 162 ફૂટ કે ડી 163 ફૂટ? તેનો સાચો જવાબ છે બી 161 ફૂટ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, રામાયણના લેખક કોણ છે? ઓપ્શન જોઈ, એ કવિ કાલિદાસ, બી વાલ્મીકી ઋષિ, સી બાણભટ્ટ કે ડી રતિલાલ? તો એનો સાચો જવાબ છે બી વાલ્મીકી ઋષિ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલ